આજ તો ચોટીલામાં કંઈક નવીન જોવા મળ્યું અને રાત્રે જવાનું થઈ ગયું તાત્કાલિક રાજકોટ. હવારમાં કામે આવી ગયો, રાજસ્થાનથી પાછો આવી ગયો કમો ગુજરાતમાં. કમો ભલે આવી ગયો, પણ આપણું કામ પેલા ડુંગળી ફોલવાનું, ફોલવા માંડ્યા ડુંગળી. ચોટીલામાં સુકનો સૂરજ ઉગી ગયો, રિક્ષા ભરી લીધી, રાત પડી વરાય ઘરે કે ઘરે જવાનું. ઘરે આવ્યો બાપજી બકાલું ગોઠવતા. સવાર પાછો દુકાને ગયો, કપિલ ભેગો થઈ ગયો. ગુડ મોર્નિંગ કપિલ. ઇસ ટાઈમ તો થેપલા શેકવાનો વારો એટલે બે ગયા થેપલા શેકવા. બે દી પેલા કોકે કોમેન્ટ કરેલી બાબુન વિડીયો લ્યો, બાબુન વિડીયો લઈ લીધું. અમ્મિયાજી આટો મારો ગયો, બે ભાઈબંધ ભેગા થઈ ગયા આપણને. ના ટોપી પહેરીને હાવજ ગોણ હાલે અમાર કુકાભાઈ અને આ કરણ ઇમી પોઈતે. થેપલા ગાંઠિયા સેન્ડવીચ ભેળ આખી ડુંગળીનું તપેલું ભરેલું હોય ને આપણે આ તપેલું ભરવાનું કાપી કાપીને. 9:29 થાય, કેટલી વારમાં કપાઈ જોઈ લેવી. ફોન સાઈડમાં મૂકી દીધો ને આપણે કાપવા માંડ્યા ડુંગળી. જોવી કેટલી વારમાં કપાઈ જાય છે. પાછળ પીળા ટી શર્ટ વાળો દેખાય આપણો ભાઈબંધ કિશન. 9:39 થઈ આ તપેલું પૂરું અને આપણે ભરી નાખ્યું આ ડુંગળીનું તપેલું. થોડીક વાર થાય સ્પેશિયલ પંપે આપણને બે ભાઈબંધ મળવા આવી ગયેલા અને મારા વ્લોગ જોવે ફોલો કરીને. પછી હું વાસો નીકળી ગયા ગામમાં, કારણ કે હતું એક કામ. ચોટીલામાં લગભગ કોકે નવી પતંગ શકી એટલે ના તો મિલન સિલેક્શન વાળાનું બોર્ડ હે. હાંજે આવી ગયો તો રિક્ષામાંથી બાપજી બકાલું ને એવું ઉતારતા હતા. અરે મેરા છોટા ભાઈ, અરે ઉજસે ભી છોટા ભાઈ, થમ્સઅપ કરને में कोई कसर नहीं बाकी रहनी चाहिए. રાતે રામાપીરના દર્શન કરી લેજો, કોઈ બાકી રહેતું નહીં. રાતે વસા કાકા અને ઓલો ભાવેશભાઈ આવેલા એટલે એની ભેગો વયો ગયો પાછો રાજકોટ. વચ્ચે ગોપાલ હોટેલ ઉભી રાખી લીધી. વસા કાકા અને ભાવેશભાઈ પી લીધી ચા અને આપણે પી લીધી લચ્છી. ઉગી ગયા રાજકોટ ને ફોલો કરવાનું કોઈ ભૂલતા નહીં.